હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. તો હું અત્યારે સાંજે વ્લોગ બનાવું છું, કારણ કે ભાઈ સવારે એટલા મહેમાન હતા ને કે તમે જુઓ તો અમને થોડો બી ટાઈમ નહીં મળ્યો, ફોન પકડવાનો ટાઈમ નહીં મળ્યો તમે જુઓ તો એટલા માટે હું સવારે વ્લોગ નથી બનાવી શકી, પણ અત્યારે વ્લોગ બનાવું છું. અને હમણાં થોડા દિવસથી મને ખબર છે કે હું રેગ્યુલર વિડીયો નહીં નાખતી, પણ ભાઈ એનું કારણ છે કે મારો મોટો ભાઈ બીમાર છે ભાઈ, તો જેના લીધે હું હરખા વ્લોગ બનાવી નહીં શકતી. કારણ કે મહેમાન આવું, ખબર લેવા આવું બધો હોય અને આપણે પછી વિડીયો બનાવીએ ને એ સારું ના લાગે ભાઈ. કહેવાનું મતલબ કે ઘરમાં આપણું જ ખુદનો જ ભાઈ બીમાર હોય અને આપણે પછી આવી રીતે ફોન લઈને વિડીયો બનાવીએ, મને એ બધું પસંદ નહીં ભાઈ. હું તમને મારી પર્સનલ લાઈફ શેર કરું, પણ જ્યારે અમારા ઘરમાં તકલીફ હોય કે એવું બધું હોય ને તો મને એ બધું બતાવવું ઓછું ગમે છે. તો એટલા માટે મેં મારા ભાઈના દવાખાનાના કોઈ ખાસ વિડીયો નહીં બતાવ્યા, અને એને હું ખાસ બતાવતી નહીં, પણ એ બીમાર છે ભાઈ. પણ થોડા દિવસથી, છેલ્લા 2 દિવસથી એને સારું છે, દવાખાનાથી ઘેર આવી જશે. અમે એને સારું સારું ખવડાવીએ છીએ, ફ્રૂટ્સ, કોઈ લીલી શાકભાજી છે એવું બધું ખવડાવીએ છીએ, કારણ કે ડૉક્ટરનું કહેવું એવું હતું કે એનું લોહી ઘટી ગયું છે ભાઈ. તો એટલા માટે લોહી ઘટી ગયું હતું, તો ડૉક્ટરે કીધું કે તમે સારું સારું ખવડાવજો, એને મસ્ત મટી જશે. તો હાલ તો એની જ સેવામાં છીએ, આખું ઘર એની સેવામાં છે, એનું ખવડાવવું પીવડાવવું બધું જ એનામાં ધ્યાન આપ્યું છે. તો એટલા માટે વિડીયો બનાવવાનું મને મન જ નહીં થતું કે હું કોઈ વિડીયો બનાવું, પણ અત્યારે હવે હોજ બનાવું છું. અત્યારનું વાતાવરણની હવે વાત કરીએ તો જુઓ, એટલે હું તમને પાછળથી જ વાતાવરણ બતાવી, આ તો હું આગલા કેમેરાથી વિડીયો બનાવું છું. પણ હા, તમે પ્લીઝ નારાજ ના થતા, મને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયોમાં લાઇકોય આપતા જજો ને કમેન્ટે કરતા જજો, એટલે મને સારું લાગે. હાલ અમારે થોડી મારા ઘરમાં ભાઈ તકલીફ છે, જેના લીધે હું વિડીયો નહીં બનાવતી, તો તમારા સપોર્ટની મને ફૂલ જરૂર છે. તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમે લોકો. અને ચલો હવે હું તમને પાછળનો નજારો બતાવું કે અત્યારે વાતાવરણ જેવું છે, કારણ કે એવું કહેવામાં આવે છે ભાઈ કે વરસાદ આવશે, વરસાદની આગાહી બોલે છે, તો એના લીધે વાતાવરણ એવું છે. હોજે તમે જુઓ તો પવન ઉપર્યો, સખત પવન ઉપર્યો. તો આ જુઓ એકદમ ધૂણો વાતાવરણ થઈ ગયું. જોયા આ ડુંગરે તમે જુઓ છે ને, એકદમ ધૂણારું વાતાવરણ છે. અને ઉનાળામાં તો છે ને લોકેશન બિલકુલ સારું નહીં લાગતું, બાકી ચોમાસામાં આ લોકેશન એટલું મસ્ત લાગે ને કે તમે જોઈને થાકો, પણ તમારું મન ના ભરાય ભાઈ, એવું લોકેશન લાગાઈ રહ્યું. પણ અત્યારે તો જુઓ ધોરું થઈ જશે બધું, એકદમ ધૂણો ભાઈ. અને નેચર અમારો ઢોર, આ બધો અમારો ઢોર છે જુઓ, એક પેલી બાજુ છે, એક તો અંદર છે. તો કોઈક આવું બધું સ હોય કાન. અને બીજું એમ કહેતી હતી તો તમે મારા ફેસ ઉપર આ દેખાય, આ ડાઘા છે ભાઈ. અને આ ડાઘા અમારા પેઢી દર પેઢી હેડે આવશે. મતલબ મારા દાદાજીને આવા ડાઘા હતા, પછી મારા મોટા ભાઈને આવા ડાઘા હ, મારા પપ્પાને આવા ડાઘા હ, પછી રોહિતને હશે, અને ઓફકોર્સ મારે પણ આવા ડાઘા છે. પણ તો આ લોહીમાં છે ભાઈ, અમારા હેડ્યું જ આવે છે પેઢી દર પેઢી. પણ તોય હું હમણાં થોડા દિવસથી એક ક્રીમ લગાવું છું. તો પપ્પાએ મને એક ક્રીમ આપી હતી ને, તો એ ક્રીમ હું લગાવું છું, જેના લીધે મને થોડો એક ફરક લાગે છે, કે થોડો ફેર પડ્યો હોય એવું મને લાગે છે. પણ તો બસ આજના વ્લોગમાં તો કોઈક આવું જ બધું છે. હું નેચર જવું હવે થોડી વારમાં, પછી હું નેચર જઈ પછી જોઈએ હું વ્લોગ બનાવી શકું છું. અલ્પેશ હોય નહીં, મતલબ મારા હસબન્ડ હોય નહીં, એ રહ્યા બિચારા સિપોર જતા રહ્યા છે, કારણ કે ભાઈ નોકરી ચાલુ છે, તો ઈવન રજા પડાય એમ નહીં, એટલા માટે હું એકન રહીશું અને એ રહ્યા સિપોર જતા રહ્યા છે. આ બધું મારા ઘરના આગળનો નજારો છે જુઓ, આ બધું મારા ઘરના આગળનો નજારો છે. કપડાં વપડા ધોયા છે ને, હવે આપણે જઈએ છીએ નીચે, જઈએ છીએ ને. આ મારું ધાબુ છે ભાઈ, જો કેવું મસ્ત હા ને તાનો. તો હવે આપણે નીચે જઈશું. દરવાજો વાંકી દેશું ને, કૂતરો આવશે ભાઈ, એટલે જેટલા બધા કપડાં ધોયા જોજો અમે ખાસા બધા. ભીંડા બને છે, ભીંડા જુઓ, ભીંડાનું શાક બને છે ભાઈ. આમાં તો ધોળા દારે અંધારું થઈ ગયું છે ભાઈ, જુઓ આ ચકને હેડ્યા મૂવી જોવા બેઠો છીએ. કભી ખુશી કભી ગમ, કભી જ્યાદા કભી કમ. હા મમ્મી તને જોવો હે આ બાજુ હાય કે જય કરકલી.
હું તો હવે બતાવતી હતી મારું ફ્રીજ બતાવતી હતી જો મતલબ હું છે અંદર હોય તો કોઈ મૂકી નહીં જો પાણીની બોટલ છે અને હોય કને પાણી છે અને આ તો રેગ્યુલર વસ્તુ હશે પણ આ જુઓ કલ્પેશ માટે જેટલી બધી વસ્તુઓ છે જો ટેટી છે પેલી દાડમ રહી પછી આ બાજુ આ તો એના માટે નહીં ભાઈ આ તો આદુ છે અહીંયા કેરીઓ મૂકી હું આ એના માટે હરગવાની હેગો લાવી હતી મમ્મી તો થોડી હોય કણસું જુઓ બરાબર હા તો થોડી આવી હરગવાની હેગો આ બધું કલ્પેશ માટે હ ખાવા પીવાનું જોવાઈ ગયું રસના છાશ તો આવું બધું ફ્રીજમાં હાલ છે આ બધું એના માટે જ છે જો રોયલ ચના ખજૂર પછી આ ગોળ તો આ બધી વસ્તુ ભાઈ કલ્પેશ માટે છે કહી રહ્યું આ બધું ખાય તો એને સારું થાય ભાઈ સમજ્યા તો આ બધું એના માટે છે ઓમ રજી સમજે Let's study alphabet. Follow me. Press the key and say, let's play. એનો અલગ હા ભાઈ વેલા કાવું ભાઈ ગેમ રમવા માંડ્યો જોયો અને પપ્પા હું લાવેલા છું જો કાવ આમ જોઈને કે કાવ આમ કે ગુડ મોર્નિંગ એમ કે ગુડ મોર્નિંગ બોલતી જ નહીં ના આ રે કે જોજે જબરું अपन હા એ તો એમાં તો કપ ને એવું હા મમ્મી કોઈ નહીં લખા શું કરવું બંધ કરી દેવાનો બેટા બંધ કરી દઈએ બિયાના હલવાન છે ભીયો આવે એટલે હાલ છું હાલ મેકી દઈએ લાવ તૂટી જાય બેટું લાવ કાબુ પીરું છું માલિક બતાવે પેલું માલિક બતાવજો જો જોજી મને નહીં આવડતું શું કરવાનું એ ભાઈ Select an activity. જબરું સાધન છે પણ ભાઈ હો આરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ભાઈ સેમ વ્લોગ છે પણ સવાર પડી જઈ છે મસ્ત જો અને અત્યારે સવારે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો છે પણ થોડો જ બનાવશું કારણ કે ભાઈ વાયકણ અમારે નેટવર્ક નહીં આવતો તો જેના લીધે વિડીયો અપલોડ કરવાનું તકલીફ પડતી છે તો મસ્ત સવાર થઈ હા ને બધા જોવા તો ચા નાસ્તો કરીશી અમારા શેઠ ભાઈ અમારા ઘરના હાય 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 ગુડ મોર્નિંગ સાબિયો પકડો હા શું કરવું હો મારા આબુ જોરથી બોલાય લઈ જા મને હા મારા આબાનું હો ગાડી વેસાય પછી મકર ના હપ્તા ચાલુ કરીએ કહી દીધું કે કર દે તો કે બધો કહી દેજો એમ કે અમની છોકરા હોય ને ગિફ્ટ સિટીમાં ધમકી આલું છું વોર્નિંગ છે મારી ઓ ગગા પાહેન પકડ દેજો તો 7,000 ગગો ગગો ના હું કાવ્યા છું એમ કે હું કેવ્યા છું કાવ્યા છું હું એ ચવા લાગે છે ડિસ્કો કર વિડિયો ઉતારો ડિસ્કો કરી કર્યો ઈ ડિસ્કો કર મોઢું બોલે ગટા બોલ આવજો કહી દે આવજો કહી દે કે આવજો ટાટા કાલે બનાવશું વિડિયો અસલ આજ માટે આટલું
આટલું જ રાખીએ. થઈ ગયું આમાં કે લાઈક કરજો. લેડો ભાઈ આવજો. આજે વ્લોગ ના આટલું જ રાખીએ છીએ.